આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ડિગ્રી સામે ઉઠ્યા છે સવાલ। રાજ્યના સુરેન્દ્રનગરની એક શાળાના શિક્ષકની ડિગ્રી સામે મોટા સવાલો ઉઠ્યા છે। સવાલો ઉઠતા ભારે હોબાળો મચ્યો છે। સુરેન્દ્રનગરના ફૂલગ્રામ આશ્રમ શાળામાં ફરજ બજાવતા શિક્ષકની ડિગ્રી સામે ગંભીર આક્ષેપો થયા છે। શિક્ષક રવિકુમાર મકવાણાની શૈક્ષણિક લાયકાત સામે જાગૃત નાગરિક દ્વારા સમાજ કલ્યાણ વિભાગમાં રજૂઆત કરાઈ છે। જાગૃત નાગરિકે ડિગ્રી સર્ટિફિકેટ તેમજ અન્ય પુરાવા માંગવામાં આવતા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ મૌન સેવી લેતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે। છેલ્લા 18 મહિનાથી માહિતી સમાજ કલ્યાણ વિભાગમાં માંગવામાં આવી રહી છે, છતાં પણ કોઈ માહિતી ન આપતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને આ મામલે યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ SB ન્યૂઝ ગુજરાતી। બોલે તમે હું લખી મૂકો છો શૈક્ષણિક મને એકદમ તમે બતાવો તમે ફોન નથી ઉપાડતા ભેળા નથી થતા તો આ બધું શું છે આવી રીતે આ શૈક્ષણિક લાયકાત ઓકે હોય તો બતાવી દો તો પૂરી થઈ જાય મારે જોવાની છે ઓરિજિનલ છે કે નથી શું છે શું કહું છું બરોબર ઓરિજિનલ સંસ્થા પાસે હોય અમારી પાસે ન હોય ઝેરોક્ષ બતાવો તો અહીંયા માંગી લ્યો પણ એમ કહી દો નથી દેવાની એમ કહી દો ગુજરાતી ચોખ્ખું જ કઈ નથી દેવાની પહેલા 1 મિનિટ રેકોર્ડિંગ